સ્નેહા આમ નો કુબલા પૂંજવાના હોય કાંઈ એમાં ચામાં કાંઈ નહીં તો રોટલી મોસું પડતું હતું જન કરતા કરતા યાર ઝઘડો હોતન થઈ જાય એટલે હું કરું અત્યારમાં તો ઢીંગલી મસ્ત રેડી થઈ ગઈ છે અંજલ ની આવતો કરી પાયલ ની આવતો કરી તો અમે બધાય ખાઈ ગઈ તમારે ક્યાંય ખાવા જવાનું નથી ગંગમાં તો નામ છે એટલે કે તરત થામું છે એવડે કીધું એટલે હરખો જ છે એકાદ કિલો છે ઝડપથી કહીને મને જવા દીધું ઘરે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે મને એમ થયું કે ગાર્ડનમાં જઈ નજીકથી બધું મસ્ત મજાનું આપણે એન્જોય કરીએ તો નજીક જ આવી ગઈ છું સૌથી પહેલાં તમે લીંબુડી જોઈ લઈ લીંબુડીમાં કૂણા કૂણા પાન આવ્યા છે તમને દેખાતા જશે બધાને આમાં પણ કૂણા કૂણા પાન આવ્યા છે મસ્ત મજાના લીમડામાં અને ખાસ તો હું આના માટે એવી હતી કે પાત્રાના પાન તો કેટલા મસ્ત થઈ ગયા છે મોટા મોટા હજી સુધી થોડાક દિવસો પહેલાં જ હજી પાડી ના તે નાના નાના હતા હાવ એટલે હાવ પણ જેમ વરસાદ થાય ને એમ વરસાદનું પાણી અડાડે બધા છોડ ને ઝાડવા જે નાના મોટા બધા હોય ને બધા મસ્ત ખીલી જાય અને વરસાદનું પાણી મળવું જોઈએ હળદર તો કેટલી મોટી થઈ ગઈ અને કોને 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 ખબર છે ખાસ કમેન્ટ કરજો કે શેના રોપડા છે મમ્મી એકવાર વ્લોગમાં બોલ્યા હતા શેના રોપડા છે કોઈને યાદ હોય કે કોઈને ન ખબર હોય ખાસ કમેન્ટ કરજો શેના રોપડા છે મને તો ખબર છે શેના રોપડા છે પણ તમને હું પ્રશ્ન કરું છું કે ખાસ કમેન્ટ કરજો તો મસ્ત મજાના બધા છે છોડ થઈ ગયા છે અને વચ્ચે હળદર છે એટલી મોટી થઈ ગઈ શરૂઆતમાં હાવ ઝીણી ઝીણી હતી આમાં એ બતાવી હતી નાની નાની હતી આ એટલી નાની હતી વરસાદનું પાણી અડે એટલે બહુ મસ્ત થઈ જાય આપણે કેમ અમુક ડ્રાય ફ્રૂટ કે કાજુ બદામ કે ફ્રૂટ મળે એટલે આપણું બોડ એકદમ હેલ્ધી થઈ જાય અને જેવું છે વરસાદનું પાણી અડે એટલે છોડ નાના મોટા બધા મસ્ત મજાના હેલ્ધી થઈ જાય વરસાદના પાણીમાં એટલી તાકાત છે એટલા માટે અને આપણે જે તાકાત લેવાનું જે બાકી છે મતલબ નાસ્તો જે બાકી છે જે આપણે મોર્નિંગ કરી રહ્યા છીએ હા અને કાલનો વરસાદ પણ નથી એટલે સારી વાત છે એટલે હાવ ખરાડ થઈ ગઈ છે અત્યારમાં બિલકુલ વરસાદ નથી રાતનો પણ નથી નકર રાતનો વરસાદ શરૂ જોઈએ એક ધારો પણ રાતે 3 વાર જાગી હતી પણ એક વરસાદ આવતો નહોતો એટલે મેં તો આજે રહેવાની રજા છે વરસાદને એટલે કંઈ વાંધો નહીં અંજવાળું કરી નાખીએ વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ મમ્મી જય સ્વામિનારાયણ કેમ રે ગયા તમારે હારી ગયો કઈ વાંધો નથી વાંધો એવો ને તો વાંધો નહીં તડકો નતો ને એટલે ન વાંધો હા નકર તો બહુ કેવડાવત મતલબ કેવડા એટલે પાણી તરસ જ બહુ લાગે આપણે ભૂખ લાગવાનું મન ન થાય પાણી ન પીતા હોય ને તેને પાણી કોઈ ગોળો ભરે આપે તો ગોળો પાણી પી જાઉં એવી એટલી તરસ લાગી જાય એવું થાય તમારે રોટલી બનાવી એમ ને આજે છે કોણી કોણી હોય ને હું આમ ચાવવી ન પડે ને એને ભાખરી પર ઠમ કાંઈ પાછું એટલે પપ્પાને તો નાસ્તા થઈ ગયો પપ્પા કે મારે શું નાખ્યું છે એમાં ચામાં કાંઈ નહીં તો રોટલી મોસું પડતું હતું રોટલી પૂરી ચોપડી લીધી હા કોણી ખાવું કીધી એટલે એમાં કા મેળો તો પછી આમાં નમક દીધું ચામાં છે સમજાઈ ગયું ચામાં ઘી કે માખા નાખો ને એ બહુ ગણ કરી તો છે આટલા મજબૂત થાય મજબૂત થાય હવે દૂધ અમારો આવીશ પપ્પા દૂધ લેવા જાય છે એ હા અને અત્યારે હું આવું મારે હાડકા ધીમે ધીમે પોલા પડતા જાય એટલે ઘી અને માખણ હમાય મારો રાખીને તો હાડકા મજબૂત થાય ને હારા રે ભાંગ તૂટે નહીં એટલા માટે બીક લાગે એ વાત સાચી અત્યારમાં દૂધ ને દહીં ને માખણ ને ઘી ને હમાય મારો રાખવો જરૂરી છે તો કે બધાને મારો રાખવો જરૂરી એવું નહીં કે ગાય જાય પોલા પડે પછી તમે ખાવ તો વધારે ઘણું કરે વાત ખાલી શ્રેષ્ઠ કોમેડી છે એટલા માટે બાકી તો બધા ખાતા જ હોય આપણે ઘરમાં રૂટીન બધા ઘી માખણ તો પહેલેથી જ અને પપ્પા એવું કીધું એટલા માટે નાસ્તો બધાનો જ બને છે મારું કઈ દેખાતું નથી નાસ્તો એટલે મારો છેલ્લો હોય એટલે હે તારું બાકી છે તાર પપ્પા હોય હારે એટલે એને પહેલા મારે દેવું પડે હા દેવું પડે એટલે તું હજી ફ્રેશ થઈ જાય એટલે ખવરાઈ દે એટલે પછી આપણે નિરાત જાય પપ્પા વરસાદ તો ગયો એવું લાગે છે હવે વરસાદ હવે ખરાબ છે એવું લાગે
ખરાડ દે ને હવામાન જોતા એવું અને ખરાડની જરૂર છે હવે. ના જરૂર પડે કેમ કે જરૂર બહુ વરસાદ પડે ને ત્યાં તો અત્યારે છોડવા બધા અહીંયા પાછા બળવા મળે ને પીળા પડવા મળે ને બળવા મળે એવું થાય તડકો અને પવન ફેંકે ને તો ઓલા અમુક છોડવા લીલા થઈ જાય, હારા થઈ જાય. ઉજરી જાય વાંધો ન આવે નાના હોય ને એટલે આ વસ્તુ એવી છે વરસાદમાં જો અતિ આવે ને તો ખેડૂતને નુકસાન થાય અને હચોડો ન આવે તો ખેડૂતને નુકસાન થાય જો મીડિયમ આવ્યા જ કરે ને ધીમે ધીમે તો બિલકુલ વાંધો નહીં. તો બહુ એટલે બહુ ખેડૂત બધા રાજી થાય કે જેમ પાણી જરૂર હોય ને એમ ધીમે ધીમે આવ્યા કરે ને પાણી પીધા કરે ને બાબા એમાં તો ખેડૂત રાજી થાય અને ભાઈ મોલાથી રાજી થાય. હા એ થાય એને પાણીની કેટલી જરૂર હોય આપણે અમારા તો એ રાજી તો થાય. વધારે આપણે વધારે પાણીમાં તો આપણે અહક થાય કે નહીં અહક થઈ જાય નહીં જેમ આપણે જીવ છે એમાં એ પ્રમાણે એમાં જ છે બધું. એને સૂર્યપ્રકાશ પછી હવા અને બધું મળવું જ જોઈએ. મળવું જ જોઈએ સતત પાણીમાં રહે તો એ ખરાબ થઈ ખરાબ જાય. થઈ જાય હા. એમ ભાઈ. અને તમારા આપણું ફેમિલી બહુ મોટું છે કે નહીં તમારા માટે સ્પેશિયલ કમેન્ટ હતી હું ઓલે એવી મોટી કમાઈ હું કે કાકાને કહેજો કે ફોન રાખે ને નહીં હૃદયભાઈ ફોન રહે કે ફોનમાં કે બહુ એટલે બહુ કે હલા હોય વાયરસ ને એટલે હૃદયભાઈ ફોન ન રખે કાકાને કહેજો એ કે ઘણાને એમ જ હોય ફોન તો બધા આખી આખા ખીચામાં જ હોય. સાઈડના ખીચામાં નીચે હોય પેન્ટ એમાં ખીચામાં બધા રાખે કે હાથમાં રાખે હવે ખાવા ફોનની જરૂર તો હોય નહીં તે મૂકીને આવવાનું બહાર એવી રીતના કારણ કે એમાં વાયરસ એટલા હોય ને આપણે સીધું હૃદયને અડક ને એટલે બહુ નુકસાન કરે એટલે તમને આમ પિતાની જગ્યાએ રાખીને તમને કમેન્ટ કરી હતી એવી બહુ પેલા કરી હતી પણ આજે મને યાદ આવ્યું ફોન દેખાડો ને એટલે થેન્ક યુ કે કાકા કહેજો કે પ્લીઝ કે ત્યાં ફોન ન રાખે ઈ કે અમારા પ્રત્યે તમે એટલો ભાવ રાખો છો. હા તો કાળજી લઈશ આપણે મનમાં ન હોય જો ખૂબ ખૂબ આભાર. તો જમા એ રોટલી બની રેડી થઈ ગઈ છે આ બાપા જય સ્વામિનારાયણ ગાયને લીલું નાખો છે કે હમણાં શું છે હવે લીલું થઈ ગયું ને ચરણ થઈ ગયું હવે. હા હવે વાંધો નહીં આ તો ચરણ નહોતું ને અને હાવ બિચારે ભૂખ્યું રહે હા સાચું નો જે નાખે તો એ બિચારું ખાય તો અત્યારમાં તો બેઠું જો ન કદાચ બેઠી ન ગોતતી હોય બિચારું ગાયું ખાવાનું ક્યાંક ચરણ થઈ ગયું ને એટલે હવે સરસ, સરસ, હા સરસ. પેટ ભરાઈ વાંધો ન આવે એ વાત સાચી તો અત્યારમાં ગોરમાં લાગે છે ઘરે ને ઘરે કુબલા પૂંજાતા લાગે છે મમ્મી એ સ્નેહા આમ નો કુબલા પૂંજવાના હોય કાંઈ ઠીક એવું છે ને તો વાંધો નહીં ખેતર હરખું કરજો પાણી બાણી ધોવાઈ ન જવું જોઈએ હા એમ તો અત્યારે બધું ઢીંગલીને ગોયરવાનું વ્રત છે તો ગોયરમાં ઘરે કુબલાને એવું કરે છે અને હરખ હોય ને ફટાફટા પાડવા એટલા માટે ઢીંગલીને મસ્ત મજાની ગોયરમાં છે મારી લાઈફમાં મેં ખાલી ગોયરમાં જ કર્યા છે સાચું કહું ને તો ગોયરમાં પછી શું આવે મમ્મી કયું વ્રત આવે વ્રત તો ભૂલાઈ ગયું ફૂલકાંદડી હા તો મારે કરવું હતું ને ત્યારે કિંજલને બધાને બીજું હતું મમ્મી કે નહીં એટલે તાર નથી કરવું કે પછી તમે પેલા કોણ કરાવે કે ખાસો જાગરણ કરવાનું એટલે જાગરણમાં કોઈ હેલ્પ કરે ન કરે અને મારથી કિંજલ મોટી એટલે એ લોકોને વહેલા વ્રત લેવાઈ ગયું હોય ગોરમાં એક વ્રત ખાલી કર્યું છે બાજુ એક વ્રત ફૂલ કાંદણી છે બીજા ઘણા વ્રત આવે કયા વ્રત હોય મમ્મી બેણને ફૂલ કાંદડીનું જ કર્યું. હા તો એ તો કહું બેના કર્યું તો મારે નહોતું થયું ફૂલ કાંદણી પછી પછી તો આ વ્રત હોય જયા પાર્વતીના. હા જે પર કદાચ બેના કર્યા છે કે નહીં નહીં ને તો કોઈ નથી. હા એટલે ઘણા એવા વ્રત આવતા હોય તો ખાસ કમેન્ટ કરજો કોણે કોણે બધા વ્રત કર્યા હતા મારા બાઈકમાં તો ખાલી ગોરમાં જ હતા ગોરમાં પૂજાતા એટલે વાંધો નથી મેં ગોરમાં કર્યા હતા ફૂલ કાંદડીનું કર્યું હતું પછી આઠેમું કરી હતી હા હા પછી અહીંયા તો ઘણું કર્યું હતું એ વ્રત જીવવ્રત ને હા બધા કરે જીવંતિકામાનું વ્રત હા કેટલા વ્રત હોય બધા અત્યારે જો કે આ વ્રતની સિઝન જ છે દહીંથરી 11 ને હા. અખંડ 11 નું બહુ લીધી હતી હા. અને આપણે જયા પાર્વતીનું વ્રત અમે કોઈ નથી કર્યું નથી કર્યું હે ને હજી બેનપણી હતી ને હા અમે કોઈ નથી કર્યું છે. 5-6 હતી અમે કોઈ નથી હા હા તો આવું છે મારે ખાલી ગોરમાં જ થયા જેને બધા વ્રત છે એ ખાસ કમેન્ટ કરજો તો ઓલા શું કહેવાય મમ્મી ઓલું જુવાર વાવ્યા એનું શું કહેવાય જુવારાસ કહેવાય હા જુવારા ને જુવારા છે મસ્ત મજાના દેખાય ને ત્યાં મને એમ થયું કે ત્યાં નજીકથી શૂટિંગ લેવું જોઈએ કારણ કે બાળપણની બધી જૂની યાદો છે ને આપણે તાજા કરવી છે મેં કીધું કારણ કે અમે નાના નાના તો યાદ નથી કેવા પૂંજા છે ને કેવું કર્યું છે બધું તો આપણે ઢીંગલી તરફ ગોરમાં પૂજે છે જાય કેટલામાં દિવસ છે શું છે કાંઈ ખબર નથી કે ખાલી ભાડા એટલે આવ્યા છે આપણે અહીંયા કેટલામાં દિવસ છે બીજો દિવસ છે હું વાત આ મેં તમને આજે ભાડા છે તમને તો ઠીક હા વરસાદ આવી ગયો તો એટલે ઢીંગલે મસ્ત મજાની કુબલું પૂંજે છે જુવારા વવાઈ ગયા છે ખાસ કમેન્ટ કરજો કોણે કોણે વ્રત કર્યું છે ગોરમાનું સ્નેહા તો કર્યું હતું કે નહીં કર્યું હતું ને તો વાંધો નહીં અત્યારમાં તો ઢીંગલી મસ્ત રેડી થઈ ગઈ છે તો એટલો હરખ હોય અત્યારે દીકરીઓને હોય હોય બહુ જ હરખ થાય તૈયાર આવું બધું કરવાનું તો વ્રત હોય ને દહીં બહુ સારા આવી ગયા છે દહીં મસ્ત હોઈ ગયા છે
નાના હોય તો એમ જ હોય ને, તો એ ક્યાં ભૂખા રહેવાની ટેવ હોય એટલી બધી, મોડું ખાવાનું પાછું. હે આ વસ્તુ નોર્મલ કહેવાય, છતાંય બાળકોને કેટલો હરખ હોય. આનંદ થાય તો બધું કરવાનો. મીઠું નથી ખાધું. શું વાત છે? હેલું કાલ મોડું ખાતું બધું. શું વાત છે? દિવસ હું રહી. મમ્મી હા. કીધું એક દી હું રહી દઈશ, એક દી બહાર રહી દે હે મેં એવી રીતના 5 દિવસ પૂરા. તો કે નહીં હો, રહી તો હું જી. જોજે. એના હોય ને ન્યા એના હોય ને પણ મમ્મી ને પપ્પા હારા મળે તો મને હારા મળે. કે હું જ રહી. રાતના જ રહેવા તારો દે કે મારી વિરાટ ખોટા ફેરતા આ વસ્તુ મહત્વની છે. મહત્વની જે છે. પ્રણાલિકા સાંસ્કૃતિક આપણે છે ને વસ્તુ એ બહુ એ મહત્વની જાળવી રાખી જ મહત્વનું છે ને અત્યારે તો. એટલે જ આ છોકરાને રેવડાવું. નકર આનમાં રેવડાવી નહોતી પણ મને ખબર પડે ને ખબર પડે બધી વસ્તુની તો છે જ ને તો. મોટી સિટીમાં તો આ વસ્તુ હાવ વહી ગયું છે. અમુક સિટીમાં તો કઈ હોય જ નહીં, ગોરમાં હું ન ખબર પડે, ધીમે ધીમે તેવું થાય. આપણે હા મહેંદી આપણે મુકાણે. તો કેટલી છોકરીઓ અરે બાપા વાત જાઓ તો ભીડ થાય. કે ગોરમાં આવી. આ અત્યારે ગોતવી પડે. બ્લડ એટલો હોય, છોકરીઓ આવતી હોય 10, 12, 15 હા આવતું હોય. તો અત્યારે ગોતવા પડે અત્યારે બ્લડ કર્યા આવતી હોય. તો અત્યારે ગોતવા પડે છોકરી ક્યાં ગોરમાં કઈ જગ્યાએ પૂંજવા જાવ ને તો ગોતવા પડે એવું થાય. તો એ તો હમાતા નહીં. અત્યારે મસ્ત મજાનું ગોરમાનું વ્રત છે અમારે ઢીંગલીઓને. માહી માહી બે જાત તું એટલે તું બેનું એવું લાગે જો પણ તો આ વસ્તુ જોઈને તો ખાસ એટલે ખાસ બહુ મજા આવી અમને. એમ થયું નહીં અમે ગોરમાં રહીને એમ પૂજીને અને એવું ફીલ થઈ ગયું, કારણ કે નાનપણમાં બહુ અમે એન્જોય કર્યો છે. જેમ ભાભીએ કીધું એમ કે તે તો ગોતમાં ન પડતા, ક્યાં ગોરમાં છે ને ક્યાં પૂંજવા જાવ, ઢગલો હોય કે હમાય નહીં કે એટલી છોકરીઓ હતી હોય. અત્યારે તો ગોતવું પડે ક્યાં ગોરમાં ઉજવણું છે, ક્યાં પૂજવાનું છે, એટલું બધું મળે નહીં ત્યારે, કારણ કે ધીમે ધીમે બધું છે ને લુપ્ત થતું જાય છે. આપણું જે અમુક અમુક જે આપણે ઓલા હોય ને સ્પિરિચ્યુઅલ તહેવાર બધા કે ખબર ન રહે ક્યાં આવી જાય. તો આપણે એટલે કીધું કે એટલે જ મારા છોકરાને રેવડાવી તેને ખ્યાલ રહે કે નહીં ગોરમાં વ્રત શું છે. મારા મમ્મીને બધા પહેલાં કરતા એટલા માટે. તો મમ્મી મસ્ત મજાનું જોઈને હવે જુવાર હારા ઉગી ગયા છે. હા બહુ સરસ ઉઈ ગયા છે તઈ આખા ઉગી ગયા સરસ મજાને. હવે જઈશ પૂજવા, કેમ છે કામના જ જાહે. લે ત્યાં ખેતરને કરશે હવે. રોટલો બની ગયો અમારો તૈયાર થઈ જા છે, દહીં વઘારે છે. તમે હવારમાં શરબત પીધું કાં હાલી ગયું હતું? પીવું જ પડે ને તો શરબત એટલે તો આજે જાજુ ન આયેલું 1.5 ગ્લાસ પીધું, હા, અડધો ગ્લાસ તાર કારણ કે આખી દિવસે તરસ હોય એટલે એમને કેટલો પી જાય એવું થાય, બીમારી હાલે ને એવું થાય. ઉનાળો હોય તો એ તો બહુ જ પીવું પડે. તો એ તો અમને ખબર છે ને. હજી પીધે રાખીએ છીએ. હા નાશ તો 1.5 ગ્લાસ ના મળે. છે કાંઈ નાલો નાસ્તો પાણી કરી લઈએ હવે આપણે. તો અત્યારે વાગે છે 11:30 અને મસ્ત મજાનું વાતાવરણ છે. જોકે સવારનું એક ધારું એવું ને એવું જ છે. અત્યારે થોડોક આમ વધારે તડકો જેવું છે, પણ દાદા દેખાતા નથી, પણ આમ આખું ખુલે નહીં એટલે આપણે ખ્યાલ આવી જાય. જોકે 11:30 થયા એટલે વાતાવરણ તો આવું રહેવાનું જ છે હવે. તો મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે. અને આ વાતાવરણમાં ફરવા જવાનું મન થાય, પણ શું કરું, ઇમ્પોસિબલ ક્યાંય જઈ શકીએ નહીં. રૂમમાંથી રસોડામાંથી ઓસરીમાંથી ફળિયામાંથી સોસાયટીમાં એટલી જગ્યાએ આપણે ફરી શકીએ, એટલી જગ્યાએ અલાઉડ છે અત્યારે આપણે. અત્યારે મસ્ત મજાનો પ્રોગ્રામ છે અડદની દાળ, અને મારી મોસ્ટ ફેવરેટ અડદની દાળ હતી, એને બદલે મને બિલકુલ ભાવતી નથી. અહીંયા પછી એકવાર મમ્મી બનાવી બધું બનાવવાનું ખાઈ, પણ મજા જ ન હોય, કોને ખબર મને. તો અત્યારે મમ્મી અડદની દાળ અમે તો મારે નથી ખાવી ખચોડી, કે તને બીજું કરી દીધું. મારું શાક તો તમને ખબર જ છે, 3 શાક ફિક્સ છે, ગલકા, તુરિયા અને દૂધી. તો અત્યારે શેનું બને છે આ ઈસોડા. હા, અને રાતનો પ્રોગ્રામ છે. હવે ધાણા અને મરચું દેખાય છે, અને ખાસ ધાણા મરચું જોઈને કમેન્ટ કરજો કે રાતનો પ્રોગ્રામ શું છે એ. એટલે અમુક વસ્તુ મેં મિસ છે, એમાં અમુક વસ્તુ નથી મૂકી નથી, આવવાને બાકી છે એટલા માટે. પણ ધાણા મરચું જોઈને કહેજો કે આ રાતનો પ્રોગ્રામ શું છે, આખો વિડીયો જોયા પહેલાં. ઓકે, અને ત્યારે મસ્ત મજા અડદની દાળ બને છે, ને રાતનો પ્રોગ્રામથી ખાસ મમ્મીની ફરમાશ છે. મમ્મી બધાની વાટ જોવે, કિંજલની આવ તો કરી, પાયલની આવ કરી, તો અમે બધાએ ખાઈ ગઈ. તમારે ક્યાંય ખાવા જવું નથી, કોઈની વાટ જોવો. મમ્મી તું આ રવિવારે કોઈને પોસિબલ છે નહીં. મેં તમારે ખાવું આપણે બનાવી, અને થોડીક મારે મમ્મીને હેલ્પ કરાવવાની તમે અમુક વસ્તુમાં કે છે, મારા હાથે બધાને ખાવી આ વસ્તુ એવી મસ્ત અને સ્પેશિયલ છે એટલા માટે. તો થોડો 1 કલાક 2 કલાક સસ્પેન્સ રાખવી તમારા બધા માટે, એવું છે. થોડી દાળ બને છે ને આજ ફાઇનલી મમ્મીને આપણે ખવડાવી દઈએ નહીં મમ્મી? હા આજે તો થઈ ગયું ફાઇનલ થઈ ગયું. તો ફાઇનલ 100% ફાઇનલ કરી નાખ્યું. મમ્મી કે બધા આવે પછી કાં મમ્મી? બધાને વાટ જોઈએ પણ કોઈ નવરું જ નથી આવવાનું. તો આ રવિવાર આવી ગયો, કોઈ ફ્રી નથી આજ રવિવાર આવવા માટે, એટલે મેં તો વાટ નથી જોઈ. મેં કીધું બનાવી આપણે ખાઈ લઈ, મેં કીધું એવો પ્રોગ્રામ નક્કી કર્યો છે. અત્યારે બને અડદની દાળ. ગરબગર થઈ ગયા ને મમ્મી? ઉકાળવા થોડીક વાર છે, ઉકળે એટલે સરસ મજા થઈ જાય. અને જોડે બાજરાના રોટલા, કાંઈક આમ તીખું કંઈક બન્યું હતું ને, કાંઈક વઘાર ઉડ્યો હતો ને. રસા બનાવ્યા ને ક્યાં છે મરચા? હા તો મરચું એકાદ ખાવું છે. મીઠી મરચાં બનાવ્યા, ઓહો એ બાપા રે, સીબડું સુધારું કાકડી. શું વાત છે. મરચા જોઈને તો મોઢામાં પાણી આવે છે.
આજ કાલે એક મરચું ખાધું હતું, આજે એક મરચું ખાઈશું. કારણ કે થોડુંક લાગે કંઈ ખાધું હોય એવું. અત્યારે એવું છે કે એમ મને એમ લાગે કે હું કેટલી બીમાર હોય એવું લાગે, કારણ કે બીજી વસ્તુ મારે કંઈ ખાઈ જ ન શકાય. અથાણા તો એક હોય ને, ગરમ મરચે પછી ગુંદા હોય, કેવડા હોય, ખાટીનું હોય, એક વસ્તુ અથાણું ખાવાનું ડૉક્ટર ખાવા ના પાડી, પાપડ એને એટલે એમ થાય કે ક્યાંક થોડુંક ક્યારેક ખાઈને તમે હાશ મેં ક્યાંક ખાધું એવું થઈ જાય. ઘણા ખાવાની વાત કરે છે, પણ જેને વીતી હોય ને ખબર હોય કે આ વસ્તુ એવી છે એટલે આપણે મન થતું હોય ખાઈ ના શકીએ એટલે વધારે થોડુંક કેવડા ડિફિકલ્ટ થાય. બાકી એવું કંઈ છે નહીં કે આપણે નવી નવાઈ છે જ નહીં એવું છે, પણ કંઈ વાંધો નહીં. ચલો ગૌ માતા બેસી ગયા જો સોસાયટી મસ્ત મજાના આરામ કરે છે. હવાની બેઠી છે ગામ મેં તડકો નથી એટલે મજા આવે છે. હામું જોવે છે ગૌ માતા નામ છે એટલે કે તરત હામું જોઈએ એવડે કીધું એટલે મસ્ત મજાનો આરામ કરે છે. અને સાઈડમાં આપણું શાક ચડે છે. જન કરતા કરતા યારે ઝઘડો હોતન થઈ જાય એટલે હું કરું. પપ્પા બોલ્યા કે મારો 2 કિલો વધ્યો હે, પણ મમ્મીને હામાં વિશાલ ઉપવાસ એવા હોય જ ને વિશાલ એટલે મેન્ટેન થઈ જ જાય એટલે વાંધો ન આવે. રોઈ મમ્મીને કેટલો થાય છે કાંઈ એસી નો થયો 68 થયો. પપ્પા તમારો કેટલો થયો? 66 તો હરખો જ છે, એકાદ કિલો છે. નહીં હો મમ્મી, પપ્પા લાગે તમે કદાચ બોડીમાં જોઈને તો બધાને 1 કિલો 2 કિલો છે ને લાઈનમાં. હું વિચાર ઉપર રહે ને તો તમારે કાંટો તૂટી જાય. તાર નથી ચડવું. વિચાર કે તું ચડતી નહીં કે બધાના વજન થતા હતા. હા એટલે જ કહું છું 1 કિલો ને 2 કિલો નો જ ફેર છે બધાને. અને મારો તો કોઈ આમ જ ન ગયો હવે, મારી યાર કોઈ ન આવે. અત્યારે તો બીપીન મશીન લાવવું પડ્યું. જમીન ઊભી થઈ ને પછી અચાનક ગરમી ચડવા માંડી. મને એમ કે હજી ભૂખ લાગી, મમરા ખાતા બધું ભેગું નથી થતું, કદાચ વધી ગઈ લાગે બીપી. મને ભેગું ચેક કર્યું તો બીપી લો અમુક ના આવ્યું. પછી ફટાફટ હોસ્પિટલ આપણે નંબર હોય એમાં ફોન કર્યો, આવી જ ના છે. કારણ કે લીંબુ પાણી પી લો કે ઘણી વાર રેસ્ટ કરો, કલાક પછી તમે ચેક કરજો. જો ઓછું આવે તો મને ઇન્ફોર્મેન્ટ કરજો, તો મને જણાવજો. ને શું આવે તો કદાચ લેવલ થઈ જાય તો વાંધો નહીં આવે. 100 માં કે અત્યારે 95 થઈ ગયું ડાયરેક્ટ માં સીધું. એવું કંઈ ખાધું નથી, એવું કંઈ પીધું નથી. એટલે લો માટે ખબર જ હોય કે ઘટતું એટલે લો થાય ને વધી જાય તો બીપી વધી જાય એની રીતનું હોય. તો અત્યારે લો થઈ ગઈ તો શરબત પી રહી અને બધાને મસ્કરી હાથી થોડીક મેં આપણે કોમેડી વચ્ચે લઈ લઈ, થોડોક આરામ કરી લઈ. શું મમ્મી? અને પપ્પા જેવું, પપ્પા મારે છે ને પપ્પાને જેવું છે, ગળપણ વગર મારા શરીરને હાલતું નથી એવું છે. ગળપણ મારે જોઈ હા કાંઈ એટલે કંઈ ખવાનું જ નથી. રોટલો શાક જ ખવાતું હોય, એનર્જી આવે ન થાય. હા મારા પપ્પા બોડીમાં તમારે જેમ છે, ગળપણ તો પહેલા જ હોય બોડીમાં એવું છે. પણ અત્યારે ના આપણે એટલે કાંઈ ખવાય તો નહીં આપણે એવું થાય. કાંઈ નહીં, પહેલાંનો ફોન વાગે છે ઓફિસના તે તો ચલો હા જગ્યાએ વહી જાય એમ કહો. અત્યારે વાગ્યા છે 1:15 થયો છે ત્યારે, અને હવા રૂમમાં બધા હમાવા મળી. ચલો અત્યારે વાગ્યા છે 5:15 ને 5 મિનિટ જેવું થયું છે. મસ્ત મજાનો આરામ પણ થઈ ગયો છે. અને આપણે મોર્નિંગમાં વાત કરીએ એમ કે આજ મમ્મીનો સ્પેશિયલ ડિશ બનવાની છે. અને હવે મારી એવી કેપેસિટી છે ને કિચનમાં રહીને મમ્મીને 15 મિનિટ કે અડધી કલાકે કામ કરાવી શકું. તો મારી છે તે કેપેસિટી કે બધું કામ કરાવી શકું. એટલા માટે મેં તમે મને બહાર આપી દો, બેઠા બેઠા હું વીણી દઉં મસ્ત મજાનું. અને પછી કિચનમાં જઈએ આપણે એની મસ્ત મજાની પેસ્ટ કરીને પછી આપણે ફુદીના ફ્લેવરનું પાણી બનાવશું. તો સવારની વાત કરીને તો આપણે આ હતી. તમે તો મને અહીં ફુદીનો મમ્મી બહાર દઈ ગયા છે, વીણી કાઢીને મસ્ત મજાનું. પછી આપણે કિચનમાં જઈશું અને આદુ મરચાં અને ફુદીનો ને લીલા ધાણા બધાની પેસ્ટ કરી પછી આપણે મસ્ત મજાનું એકદમ તીખું સ્પાઈસી ખાટું મીઠું ફુદીના ફ્લેવરનું પાણી બનાવશું. આજનો પ્રોગ્રામ છે પાણીપુરી. અને મમ્મી ત્યાં કિચનમાં જો ચણા બાફા મૂકે છે. ચણા મૂકો છો ને બાફા? હા પછી મૂકવા પડે ન કરી નહીં બફાય. હા અને છેક લગીને પાણીપુરીમાં એક તો ખાવાનું બહુ ઈચ્છા હોય ને પણ કડ થાય, મજા નહીં આવે કોઈને. એટલા માટે તો મમ્મી ચણા બાફા મૂકે છે ને ત્યાં સુધીમાં આપણે ફુદીનો મસ્ત મજાનો વીણી. મમ્મી કે બધો જોતલો વીણે, બાકી બધો આપણે કે સોંપી દેવો છે. અમારી ગુજરાતી ભાષા આપણે કાઠિયાવાડી ભાષા સોંપવાનું કે વાવવું કે, પણ અત્યારે મમ્મીની મતલબ મોટી એજને એમ જ બોલે કે સોંપવું છે એને. તો આપણે એને સોંપવાનો છે. ચોમાસું છે એટલે મસ્ત મજાનો ઉગી જાય અને બીજી વાર નેક્સ્ટ વાર પાણીપુરી કરવી હોય તો આપણે ઘરનો ફુદીનો આપણે યુઝ કરી શકીએ. એટલા માટે ફટાફટ આપણે થોડીને એને મસ્ત મજાનો ફુદીનો પહેલાં હારો સાઈડમાં કરી લઈએ છીએ. મસ્ત મજાનું એકદમ સ્પાઈસી ને એકદમ ખટ્ટું મીઠું ફુદીના ફ્લેવરનું પાણી બની રેડી થઈ ગયું છે. અને આમાં શું વસ્તુ એડ કરીને તમે થોડીક નાની એવી જાણ કરી દઉં. આમાં આદુ મરચાંની પેસ્ટ, ફુદીના, પછી સંચળ, નમક નથી નાખતી હું, સંચળ, લીંબુ અને આપણે એવરેસ્ટ મસાલો પાણીપુરીનો મસાલો, બસ એટલી વસ્તુ નાખીને
ટેસ્ટ કરીને એનું લેવલ આપણે ચેક કરવાનું બહાર ખાઈ એવો ટેસ્ટ આવે છે કે નહીં. તો આપણું પાણી બનીને મસ્ત રેડી થઈ ગયું છે. આઈ થિંક વાગ્યા કેટલા કદાચ 6 વાગ્યા છે, 5:55 થઈ છે. અને ભાઈ અમારે ગયા હતા પાયલની ઘરે 5 વાગે, 5:15 આવ્યો. હવે પાણીપુરી ખાવી છે. મેં અત્યારમાં થોડી હોય તે ખુદ ન સુધારું કે મને એમ કે વહેલી થઈ ગઈ એટલે હું વહેલો ઘરે બી આવ્યો. મમ્મી કે ફોન તો કરે નહીં કે અમારે એવું પાણીપુરી હોય એટલે વિશાલ ખબર નહીં, આમ એટલી ઉતાવળ હોય ને કે ન પૂછો વાત નહીં. વિશાલ કે હું મમરા ખાવ કે હું ખાવી કે વેરી હોય ને દવતી વેલી હોય 5-4 વાગે ખાધી ને 9 વાગે ખાઈ. આ 2 વાર તો આપણે રોજ લઈ. અને મેં બપોર તો ખુદ લઈને આવ્યો, તબિયત હરકી નહોતી મને, એટલે બસ સુઈ ગઈ, મન ન થતું કરવાનું, એટલે પછી તો અત્યારે ખાઈ ધીમે ધીમે પહેલા ઝડપથી કહીને મને જવા દીધું ઘરે બની ગયું પાણીપુરી ખાઈ લઉં. ઘરે મમ્મી કે ચેવડો ખાવો પડ્યો, ઘડી ચેવડો ખાવા મીધું પાણીપુરી પડી રહે એમ અમારે એવું થાય. તો અત્યારે રોજ નાળિયેર પાણી પીવાતું, એમાં ક્યારેક મલાઈ નીકળે ને ક્યારેક ન નીકળે. તો અત્યારે બીજા પણ આ બહુ મોટા તને લઈને આવ્યો છો તો આજ કે નથી ને મલાઈ. હા ફૂલ પાણી હતું, પાણી જાજો આવે ને એટલે તાર પીવા તું ફૂલ પાણી ઉપર તોડે એટલે પિચકારી થાય. એટલે જ કહું મમ્મી તોડતા હોય ને કહેતા હોય પાણી વાળા કીધે ખાલી તારે એટલે હા, એટલે મલાઈ હોતી નથી, પતલી પતલી છે. એટલે પપ્પા કે હું હવે ટેસ્ટ કરી લઉં. આગળ પાણી જ એવી જ હોય. હા, એટલે પછી વધારે મજા આવે. મજા આવી વધારે ખાવાની. ક્યાં તો નાળિયેર કેમ હોય એવી હોય કડક, તો મજા ન આવે ખાવાની વધારે. એવી આવી ગઈ પાણી બની ગયું, ટેસ્ટ કરવું છે કે પછી પૂરી હારે જ હવે? યાર જો હવે હા તો વાંધ પછી તો ટેસ્ટ કરીને પછી રેવાય નહીં, પાણી પૂરી ખવાય નકરું અત્યારે. બનાવવાનું બાકી છે ને હવે બટેકા બફાય એટલે મસાલો રેડી. હમણાં ચણા બફાઈ ગયા છે તમ ત્યારે. તો એ મસ્ત મજાનો બટેકાનો મસાલો રેડી થઈ ગયો છે. અને અહીં ભગવાનનો થાળ પણ રેડી થાય છે. અને બટેકાનો મસાલો, પાણી અને રવાની પૂરી જે આપણે ચોખ્ખી અમરેલીમાં અમારે મળે છે એટલે ઉપાધિ નથી કે બનાવવી પડે મમ્મી માટે સ્પેશિયલ. તો જો હું ઘરે બનાવશું એમને એવી કોપી છે. હા એ ઘરે બને ચોખ્ખી. અને ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે. ભઈલો હમણાં રૂમમાં તો આરામ કરતો હતો, કઈ બનાવો છો? મેં ગાંધો કરી નાખી. મસાલો લાલ છે કે મસ્ત બને મસ્ત બેનો મેં ટેસ્ટ કર્યો, બહુ જબરો બેનો મસાલો. મસ્ત છે તો કે પાણીપુરી જે લવર છે ને મોઢામાં, તો કર્યું જ નથી એટલે બહુ મજા આવશે તને અહીંયા. અને પાણીપુરી લવર છે ને ઓટોમેટિક મોઢામાં પાણી આવશે. અત્યારે ગુરડા ફરતા છે પાણીમાં, હે ને? આપણે તો આવે, આપણે ખાવાની વાત નથી, ન ખાતા જમવા જવાનું કેટલું મોઢામાં પાણી આવતું હોય. ઘણા તાત્કાલિક કે હાલો પાણીપુરી બનાવો, પાણીપુરી એક દિવસ ખાઈ આવે એવું થાય ઘણા સિટીમાં છે ને બનાવવાનો ટાઈમ જ ન મળતો હોય, હા. આપણે બહાર ખાઈ આવે. એમ જ થાય તાત્કાલિક. સબસ્ક્રાઇબરે કીધું હતું કે તમારું પાણીપુરી જોઈને કે હું બહાર ખાઈ આવી. એટલે એવું જ થાય કે તાત્કાલિક પોસિબલ હોય એટલે આપણે શું કરીએ, હાલ એક પ્લેટ બહાર ખાઈ લઈએ એટલે મન આપણું સંતોષ ભરાય જાય. એટલા માટે તો ચલો આપણે વિડીયોનો આયોજન કરીશું, બધા આવી જાવ પાણીપુરી ખાવા માટે. અને ફરી પાછા મળશું આપણે કાલ નવા વિડીયો સાથે. જય શ્રી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.